નમસ્કાર મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની। સૌપ્રથમ વાત કરીએ તો અમેરિકામાં ગોળીબારમાં 2 લોકોના મોત થયા છે। યુએસએના કેન્સાસ સિટીમાં સુપર બાઉલ પરેડમાં થયેલા ગોળીબારથી નાસભાગના દ્રશ્યો સર્જાયા હતા। આ ઘટનામાં 2 લોકોના મોત થયા છે જ્યારે 20થી વધુ લોકો ઘાયલ થયા છે। પોલીસે જણાવ્યું છે કે 3 શંકાસ્પદોને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે। ફાયરિંગના કારણોની તપાસ કરવામાં આવી રહી છે। ઘણા લોકોની હાલત નાજુક હોવાનું બહાર આવ્યું છે। સ્થાનિક ફૂટબોલ લીગની વિજેતા ટીમ દ્વારા પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દિલ્હીમાં સૌથી મોટો ધડાકો કરીશું। દિલ્હી હાઈકોર્ટે ઈમેલ પર એક વ્યક્તિએ રાજધાનીને ઉડાવી દેવાની ધમકી આપી હતી। મેલમાં વ્યક્તિએ લખ્યું હતું કે દિલ્હીમાં સૌથી મોટો ધડાકો થશે, હું તમને 15/2/2024ના રોજ બોમ્બથી ઉડાવી દઈશ તેવી ધમકી આપી દીધી હતી। આ બ્લાસ્ટ દિલ્હીનો સૌથી મોટો બ્લાસ્ટ હશે, બને તેટલી સુરક્ષા ગોઠવો, બધા મંત્રીઓને પણ બોલાવો, બધાને એકસાથે ઉડાવી દઈશ। પોલીસે આ વ્યક્તિ વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ શરૂ કરી દીધી છે। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।